આ વ્યૂ જોઈને તમે એવું વિચારતા હશો કે કોઈ ટુરિસ્ટ સ્પોટ છે, પણ નહીં. આ છે આપણા સિસરનું ઝાડિયું તળાવ, કે જેને નવો જીવ, નવું રૂપ અને નવી ઓળખ મળી છે. તો ચાલો તેના પાછળનું કારણ જાણીએ. લગભગ 2 કરોડ 9 લાખના ખર્ચે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ ઝાડિયું તળાવનો ભવ્ય વિકાસ કરવામાં આવ્યો છે. અને આ વિકાસે તળાવની સુંદરતામાં 4 ચાંદ લગાવી દીધા છે. અહીં થયેલ મુખ્ય કાર્યોમાં ડિસિલ્ટિંગ, આકર્ષણ વોકવે, મજબૂત સ્ટોન પિચિંગ અને હરિયાળી માટે ટ્રી પ્લાન્ટેશનનો સમાવેશ થાય છે. સાથે જ ભવ્ય એન્ટ્રી ગેટ તો કેમ ભૂલાય. આ દરેક કામ પૂર્ણ થવાથી તળાવને તેની આગવી ઓળખ મળી છે. આ માત્ર બ્યુટિફિકેશન જ નથી, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન પાણીની સંરક્ષણતામાં નોંધપાત્ર વધારો છે, જે સ્થાનિક સમુદાય માટે ખૂબ જ ફાયદાકારક છે. સવાર હોય કે સાંજ, અહીંયાનો માહોલ મન પ્રફુલ્લિત કરી દે તેવો છે. આ એક એવું સ્થળ છે જ્યાં તમે પ્રકૃતિની નજીક રહી શકો. તો ભાવનગરીઓ આપણે સાથે મળીને આ તળાવને સ્વચ્છ રાખીએ અને તેનું કુદરતી સૌંદર્ય જાળવીએ.